જય માતાજી ડાયરાને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્ર મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। મિત્રો બને એટલો શેર કરો જેથી કોઈના બજેટમાં ભેંસો લેવાની હોય તો તે લઈ શકે। ટોટલ જવાબદારીથી ભેંસો વેચવાની છે મિત્રો। તો આપણે મિત્રો આ ભેંસ છે સતીશભાઈની, બીજું વેતર વ્યાસ છે, બધી જવાબદારી લંબાઈ ગજે પૂરી, વેતર બીજું 25 દિવસની કાચી, ટોટલ જવાબદારીથી દેવાની છે કે ભાઈને। ગામ છે સાસલાણા, ચાચલાણા, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા। ટોટલ જવાબદારીથી ભેંસ દેવાનો છે મિત્રો। બાકી ભાઈના નંબર આપેલા છે તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો। ટોટલ જવાબદારીથી ભાઈને ભેંસ દેવાની છે મિત્રો। ભેંસમાં કાંઈ ઘટે એમ નથી, બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો। ટોટલ જવાબદારીથી ભાઈને ભેંસ દેવાની છે, બાકી તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો। આના પછીની ભેંસ છે રામભાઈની ભેંસ, ચોથું વેતર, ગામ છે ધોરાજી, રામપરા। કિંમત રાખેલી છે 1,20,000 રૂપિયા અંદાજિત રાખેલ છે મિત્રો। કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે, કિંમત ફિક્સ નથી રાખેલ। આગલા વેતરમાં 8 લીટર દૂધ કરતી હતી, એટલે કે એક દિવસનું 16 લીટર જેવું દૂધ થાય। આગલા વેતરમાં 8 લીટર દૂધ કરતી હતી। બાકી રામભાઈના નંબર આપેલા છે તો ત્યાંથી તમે રામભાઈનો કોન્ટેક કરી લેજો અને બીજી બધી આખી માહિતી મેળવી લેજો। જોઈ લો મિત્રો આચરને। ટોટલ જવાબદારીથી સંદીપભાઈને ભેંસ દેવાની છે। આચરે ચોખ્ખી દેખાય છે ભેંસ। બાકી ભાઈના નંબર આપેલા છે તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો। આ છે મિત્રો જગદીશભાઈની ભેંસ, ગામ છે સુતારિયા, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા। કિંમત 1,25,000 રૂપિયા રાખેલ છે, કિંમત ફિક્સ નથી રાખેલી, કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે। ત્રીજું વેતર છે, 8 લીટર દૂધ કરે છે મિત્રો। બાકી તમે જોઈ રહ્યા છો વિડીયોમાં, બાકી ભાઈના નંબર આપેલા છે। આના પછીની આપણે આ ભેંસ છે પોરબંદર તમને જોવા મળશે, ગામ ફેફર, વેતર ત્રીજું। બીજી માહિતી ભાઈ તમને કોન્ટેક ઉપર આપી દેશે, ભાઈને એવું કહેવાનું થાય છે તો તમને ભાઈના નંબર આપી દઈશ તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો। કિંમતને તમે પૂછી લેજો, એડ્રેસને આખી માહિતી મેળવી લેજો મિત્રો।